નમસ્કાર. આપણે છેલ્લે સામાજિક સંશોધનના અર્થ અને ખ્યાલ જોયો હતો. ત્યારબાદ એની પ્રકારોની ચર્ચા કરી તો સામાજિક સર્વેક્ષણોના વર્ગીકરણને જુદા જુદા પાયા પર થતું જોવા મળે છે. વિષય વસ્તુને આધારે સર્વેક્ષણોનું વર્ગીકરણ કરીએ તો વસ્તીને લગતા સંશોધન, આરોગ્યને લગતા સંશોધન, શૈક્ષણિક અહેવાલો કે શૈક્ષણિક સર્વેક્ષણો, જનમતના સર્વેક્ષણો, એમ સામાજિક જીવનના જુદા જુદા પાસાઓને આધારે સર્વેક્ષણના પ્રકારો પાડી શકાય. સમાજ વિજ્ઞાનને લક્ષ્યમાં રાખી જો તેના પ્રકારો પાડવામાં આવે તો સમાજશાસ્ત્રીય સર્વેક્ષણો, અર્થશાસ્ત્રીય સર્વેક્ષણો, એમ એના પ્રકારો પાડી શકાય. સામાજિક સર્વેક્ષણના ભૌગોલિક હેતુ કે ભૌગોલિક દ્રષ્ટિએ જો એના પ્રકારો પાડવામાં આવે તો ગ્રામ્ય કક્ષાના સર્વેક્ષણો, તાલુકા કક્ષાના, જિલ્લા કક્ષાના, નગર સર્વેક્ષણો, એમ પ્રાદેશિક સર્વેક્ષણો વગેરે પ્રકારો એના પાડી શકાય. પરંતુ આપણે અહીં મુખ્યત્વે મોઝરે જે હેતુના સંદર્ભમાં કે હેતુની દ્રષ્ટિએ જે પ્રકાર પાડ્યા છે કે વર્ગીકરણ કરવું છે, એ સર્વેક્ષણના વિષય વસ્તુના વ્યાપને પાયાના આધારે જે સર્વેક્ષણ કરેલું જોવા મળે છે, વર્ગીકરણ કરેલું જોવા મળે છે, તેની સમજૂતી મેળવીએ તો એક છે જે વર્ણનાત્મક છે અને બીજું છે તે વિશ્લેષણાત્મક સર્વેક્ષણ જોવા મળે છે. જે મોઝરે કહ્યું તે મુજબ હેતુના પાયા પર સર્વેક્ષણના વર્ણનાત્મક સર્વેક્ષણો અને વિશ્લેષણાત્મક સર્વેક્ષણો એમ બે પ્રકારો પડે છે. અગાઉ આપણે જોઈ ગયા તે મુજબ જીવનને લગતી જે હકીકતો છે એ હકીકતો એકઠી કરી તેનું વર્ણન કરવામાં આવે એવા હેતુવાળા સર્વેક્ષણને વર્ણનાત્મક સર્વેક્ષણ તરીકે ગણવામાં આવે છે. જ્યારે અમુક પરિવર્ત્યો છે એ પરિવર્ત્યો વચ્ચેના સંબંધ તપાસવાના હેતુથી જે સર્વેક્ષણો કરવામાં આવતા હોય, ઉપકલ્પનાની ચકાસણીના હેતુથી જે સર્વેક્ષણો કરવામાં આવતા હોય અને આવા બાબતો કે સિદ્ધાંત ઉપર પ્રકાશ પાડવાના હેતુથી જે ચર્ચા કરવામાં આવતી હોય, સર્વેક્ષણ કરવામાં આવતા હોય, તેને આપણે આ પ્રકારના વિશ્લેષણાત્મક સર્વેક્ષણોમાં સમાવેશ કરી શકીએ છીએ. બીજું જોઈએ તો સામાન્ય અને વિશેષાકૃત સર્વેક્ષણો એવા પણ પેટા મુદ્દા એના પડતા જોવા મળે છે. સામાજિક સર્વેક્ષણના સંદર્ભમાં વિષય વસ્તુના વ્યાપને આધારે હરિસન સર્વેક્ષણોને સામાન્ય સર્વેક્ષણો અને વિશેષાકૃત સર્વેક્ષણો કે સ્પેશિયલાઇઝના સંદર્ભમાં આમ એના બે ભાગ પાડેલા જોઈ શકાય છે. જે સર્વેક્ષણો સામુદાયિક જીવનમાં બધા જ પાસાને આવરી લેતા હોય તેવા સર્વેક્ષણોને સામાન્ય સર્વેક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે વિશેષાકૃત સર્વેક્ષણો એ સામુદાયિક જીવનના કોઈ એક મુખ્ય પાસાનો જ અભ્યાસ કરવામાં આવતો હોય તો તેને વિશેષાકૃત સર્વેક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય સર્વેક્ષણોમાં સમુદાયના સામાજિક જીવનને લગતા દરેક પાસાનો સમાવેશ થાય છે. સર્વેક્ષણોમાં સામાન્ય અભ્યાસના સંદર્ભમાં જોઈએ તો તેમાં સ્થાનિક, ગામડું, શહેરી, જે તે કસ્બામાંથી માંડીને જિલ્લા, રાજ્ય, સમુદાયોમાં સામુદાયિક જીવનના વસ્તી વિષયક, સામાજિક વાતાવરણ, સામાજિક પ્રવૃત્તિઓ, સમુદાયોમાં આર્થિક વ્યવહારો વગેરે બાબતોને આવરી લેવામાં આવતી જોવા મળે છે. જ્યારે વિશિષ્ટ સર્વેક્ષણના સંદર્ભમાં વાત કરીએ તો વિશેષ બાબતોને ત્યાં સમાવેશ થતો જોવા મળે છે. જેમ કે શિક્ષણ, બેકારી, ભૂખમરો, બાળ અપરાધ, ગરીબી વગેરે પ્રશ્નો કે જે વિશેષ બાબતોના સંદર્ભમાં ચર્ચા કરવામાં આવતી હોય તેવા સર્વેક્ષણો જોવા મળે છે. અહીંયા બીજો મુદ્દો એ જોવા મળે છે કે સર્વેક્ષણ મુખ્ય સોપાનો કયા છે, સર્વેક્ષણ કયા બાબતોને ધ્યાનમાં રાખી કરવામાં આવે છે અથવા સર્વેક્ષણનું આયોજન કેવી રીતે કરવામાં આવે છે, જે આપણો પેટા મુદ્દો છે. અને એ સંદર્ભમાં વાત કરીએ તો સંખ્યાબદ્ધ સંશોધનોમાં સર્વેક્ષણનો ઉપયોગ થાય છે. સર્વેક્ષણનો મુખ્ય તબક્કો એ સર્વેક્ષણ આયોજન, સામાજિક સંશોધન સોપાન કે સંશોધન આયોજનની રજૂઆત એવી રીતે ઓળખવામાં આવતું જોવા મળતું હોય છે. સંશોધનના સોપાનો, તબક્કા અને સંશોધન યોજનાનો પરિચય આપણે મેળવી ગયા હોય તેવું મને યાદ છે, પરંતુ અહીં ફરી એની આ પ્રશ્નાવલી કે અનુસૂચિ દ્વારા માહિતી એકત્રીકરણ કેવી રીતે કરવામાં આવે છે, માહિતી એકત્રીકરણ કરતાં પહેલાં કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે, જેની આપણે અત્રે ચર્ચા કરવી જરૂરી જોવા મળે છે, કઈ રીતે એને મૂલવવામાં આવતી હોય તેવું જોવા મળે છે. સંશોધનના પ્રશ્નને અનુલક્ષીને સંશોધકને એમ લાગે કે પોતાના સંશોધન પ્રશ્નનો ઉત્તર મેળવવા માટે સર્વેક્ષણ બંધબેસતી પદ્ધતિ છે.
ત્યારે તે રીતે રચેલા સંશોધન પ્રશ્નોનો ઉત્તર મેળવવા માટે સર્વેક્ષણ પદ્ધતિ અપનાવવામાં આવતી હોય, ઉપયોગમાં લેવામાં આવતી હોય તેવું જોવા મળે છે. આથી નિર્ણય કર્યા બાદ સંશોધકે સર્વેક્ષણનું આયોજન કરવાનું રહે છે અને આયોજનના સંદર્ભમાં કયા કયા તબક્કાઓ કે કયા કયા મુદ્દાઓનો સમાવેશ થાય જે બાબત અનિવાર્ય જોવા મળે છે. જેમાં એક એ યોજના અને આયોજનનો તબક્કો, બીજો છે એ માહિતી એકત્રીકરણનો તબક્કો તરીકે ઓળખાય છે. માહિતી એકત્રીકરણ બાદ માહિતી ગોઠવણી અને વર્ગીકરણનો તબક્કો, અને ચોથો છે એ સંરક્ષણ અહેવાલ તૈયાર કરવાનો તબક્કો તરીકે ઓળખાય છે. તેમાં પ્રથમ તબક્કાની વાત કરીએ તો સર્વેક્ષણનો પહેલો તબક્કો છે એ પહેલો તબક્કો સર્વેક્ષણ યોજના કે આયોજનનો તબક્કો છે. સર્વેક્ષણ યોજના એ કાર્યને દિશા સૂચન આપવાનું તાર્કિક અને આયોજિત કાર્ય છે. તેમાં સર્વેક્ષણ પ્રક્રિયાની કાર્યવિધિનું આલેખન કરવાનું હોય છે. સર્વેક્ષણ યોજના માટે લોકો સંશોધન માટે અગત્યના નિર્ણયો અગાઉથી લેવાના જોવા પડતા હોય છે. આથી આવા સર્વેક્ષણનો એ સમાવેશ તબક્કો એ પ્રથમ તબક્કો જોવા મળે છે. સર્વેક્ષણ કેવી રીતે કરવું, કઈ બાબતોને ધ્યાનમાં રાખી કરવું, નિદર્શ કે નમૂનો કે સમષ્ટિ કોણ છે એનો અભ્યાસ કરવો, કેટલું પ્રતિનિધિત્વ રૂપ નિદર્શની પસંદગી કરવી, સમય અને ખર્ચ કેટલો આવશે એની જાણકારી મેળવવી, આ ઉપરાંત કયા પદ્ધતિથી અભ્યાસ કરવો, કઈ પદ્ધતિ અપનાવવી, આ દરેક બાબતો એ આયોજનના તબક્કામાં સમાવિષ્ટ થતી હોય તેવું જોવા મળે છે. જેમાં એના પેટા મુદ્દામાં જોઈએ તો પહેલાં તો સર્વેક્ષણનો પ્રકાર નક્કી કરવો કે આપણે કયા પ્રકારનું સર્વેક્ષણ કરવા જઈ રહ્યા છે. વર્ણનાત્મક છે કે વિશ્લેષણાત્મક છે તે સ્પષ્ટતા કરવી જરૂરી જોવા મળે છે. વિશેષકૃત છે કે સામાન્ય સર્વેક્ષણ છે તે માહિતી મેળવવી જરૂરી જોવા મળે છે. માહિતી મેળવવાની પ્રયુક્તિ નક્કી કરવી. આયોજનના તબક્કામાં માહિતી મેળવવા માટે કઈ પ્રયુક્તિ રીતનો ઉપયોગ કરવામાં આવશે તે પણ નક્કી કરવામાં આવે છે. હાથ ધરવામાં આવતા આવા સર્વેક્ષણો દ્વારા આવશ્યક પર્યાપ્ત માહિતી મેળવવાના સાધન તરીકે પ્રયુક્તિનો ઉપયોગ કરવાનો હોય છે. સંશોધન યોજનામાં સ્પષ્ટ કરવાનું હોય છે કે કઈ પદ્ધતિથી માહિતી એકત્રીકરણ કરવામાં આવશે. આ માહિતી એકત્રીકરણ માટે સમષ્ટિ સર્વેક્ષણ કરવાનું છે કે નિદર્શ સર્વેક્ષણ કરવાનું છે. જો નિદર્શ સર્વેક્ષણ કરવાનું હોય તો નિદર્શન પદ્ધતિઓમાંથી કઈ પદ્ધતિ આ જે તે વિષયને અનુરૂપ કે જે તે સંશોધન પ્રશ્નને અનુરૂપ રહેશે એ નક્કી કરવું પડે છે. એમાં પણ પેટા મુદ્દાઓ જોવા મળે. નિદ્રષ્ટાન એમાં પણ પેટા મુદ્દાઓ જોવા મળે છે. નિદર્શન પદ્ધતિમાં પણ કઈ નિદર્શન પદ્ધતિ દ્વારા એનું નમૂના પસંદગીનું માહિતી એકત્રીકરણ થશે. સરળ નિદર્શન પદ્ધતિ, સ્તરિત પદ્ધતિસરની કે નિદ્રષ્ટાન કે અન્ય પદ્ધતિઓ દ્વારા એમ એ પણ અહીંયા આ પ્રાથમિક તબક્કામાં નક્કી કરવામાં આવતું જોવા મળે છે. સાથે સાથે સર્વેક્ષણના સાધન તરીકે પ્રશ્નાવલી કે અનુસૂચિનું ઘડતર કરવું એ પણ અગત્યનો મુદ્દો અહીં વિચારવામાં આવે છે. સર્વેક્ષણના સાધન તરીકે પ્રશ્નાવલી કે અનુસૂચિ નક્કી કરવાનું કાર્ય પણ આયોજન કે યોજનાના તબક્કામાં થતું હોય તેવું જોવા મળે છે. પ્રશ્નાવલી દ્વારા માહિતી એકત્રીકરણ કરવું છે કે અનુસૂચિ દ્વારા માહિતીનું એકત્રીકરણ કરવું છે. પ્રત્યક્ષ મુલાકાત જો શક્ય હોય તો અનુસૂચિનો ઉપયોગ કરી અનુસૂચિ દ્વારા માહિતી એકત્રીકરણ થઈ શકે, અને જો પ્રત્યક્ષ મુલાકાત શક્ય ન હોય તો પ્રશ્નાવલી દ્વારા માહિતી એકત્રીકરણ કરી માહિતીને રજૂઆત કરવામાં આવતી જોવા મળે છે. મુલાકાત અનુસૂચિની સમજૂતી પ્રશ્નાવલી પદ્ધતિ અને મુલાકાત પદ્ધતિ જે અગાઉના આપણે ચેપ્ટર કે એકમ આવશે તેમાં કરવામાં આવેલી જોઈએ છે. અહીં એટલું જ આપણે ધ્યાન પર લઈએ છીએ કે પ્રશ્નાવલી અને અનુસૂચિ ઘડતરમાં સંશોધકે કયા કયા બાબતોને ધ્યાનમાં રાખવાની છે, કયા પ્રશ્નોનો સમાવેશ કરવાનો છે, પ્રશ્નો કેવા હોવા જોઈએ, પ્રશ્નોના પણ પ્રકાર પેટા મુદ્દાઓ જોવા મળે છે. ખુલ્લા પ્રકારના પ્રશ્નો, બંધ પ્રકારના પ્રશ્નો, પ્રતિબંધિત અપ્રતિબંધિત પ્રશ્નો, તો કયા પ્રકારના પ્રશ્નોનો અહીંયા સમાવેશ કરવો, આ બધી જ બાબતો અંગે ઝીણવટભરી ચર્ચા વિચારણા બાદ તાર્કિક રીતે વિચારીને પછી એમાં આગળ વધવાનું એ આયોજનના તબક્કામાં નક્કી થતું જોવા મળે છે. પૂર્વેક્ષણ કે પૂર્વ ચકાસણીનો તબક્કા તરીકે પણ અહીંયા ધ્યાનમાં લેવાનું જોવા મળે છે. જે પ્રશ્નાવલીમાં રહી ગયેલી ખામીઓ છે એ ખામીઓ શોધવા માટે સંશોધક પૂર્વેક્ષણ કે પૂર્વ ચકાસણીના તબક્કામાંથી પસાર થવું પડે છે. સંશોધકે થયેલા પ્રશ્નાવલીના રૂપરેખામાં રહી ગયેલા જે ખામીઓ છે એ ખામીઓમાં શોધવા માટે કે પ્રશ્નાવલી કે અનુસૂચિમાં જે ભૂલો રહેલી છે એ ભૂલોને શોધવા માટે
પૂર્વેક્ષણ કરવામાં આવે છે, પૂર્વ ચકાસણી કરવામાં આવે છે, જેને અહીંયા સર્વેક્ષણની ભાષામાં વાત કરીએ તો પાયલોટ સર્વેક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. આમ જે સંશોધન મુખ્ય છે એ મુખ્ય સંશોધન કરતાં અગાઉ જે સંશોધન કરવામાં આવે જેને પાયલોટ સર્વેક્ષણ તરીકે ઓળખાવી શકાય, એ પાયલોટ સર્વેક્ષણ દ્વારા જે તે પ્રશ્નાવલીમાં કે અનુસૂચિમાં રહેલી ખામીઓની તમને ખ્યાલ આવી શકે છે. ત્યારબાદ છે નિદર્શ મેળવવું. જે તે સર્વેક્ષણ માટે નિદર્શ મેળવવાનો પ્રશ્ન એ ખૂબ જ અગત્યનો જોવા મળે છે. આ સૌ પ્રથમ નક્કી કરવામાં આવે છે કઈ સમષ્ટિ છે, એ સમષ્ટિની પરિભાષા શું છે અને એમાંથી કેટલા નિદર્શ પસંદ કરવું, કઈ રીતે નક્કી કરવું, નિદર્શનું કદ નક્કી કરવા માટે કઈ પદ્ધતિ અપનાવવી, આ બધી બાબતો અહીંયા વિચાર કરવાની જોવા મળે છે. બીજા તબક્કાના સંદર્ભમાં માહિતી એકત્રીકરણનો તબક્કો જોવા મળે છે. સર્વેક્ષણમાં પ્રશ્નાવલી, નિદર્શમાં સમાવિષ્ટ થતી માહિતીદાતા અને રૂબરૂ કે ટપાલ દ્વારા મોકલીને જવાબો મેળવી શકાય છે. આ જે માહિતીદાતા છે એ પહોંચાડેલી પ્રશ્નાવલીને તેમના પ્રશ્નોના જવાબો એ પ્રાપ્ત મેળવવા માટે સંશોધકે પ્રયાસો કરવા પડે છે અને આ દિશામાં સંદર્ભમાં જે સંશોધક છે એ સંશોધક આવા પ્રશ્નોના સંદર્ભમાં રૂબરૂ મુલાકાત હોય તો રૂબરૂ મુલાકાતમાં જાતે પ્રશ્નો પૂછી અને એની નોંધ કરે છે, જ્યારે પ્રશ્નાવલી તે ટપાલ દ્વારા મોકલી અને એવી માહિતી એકત્રીકરણ કરવામાં આવતી જોવા મળે છે. આ માહિતીમાં જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિરૂપણ એ રીતે થવું જોઈએ કે સામેવાળો જે માહિતીદાતા છે, ઉત્તરદાતા છે, એ પ્રશ્નોને સમજી એના યોગ્ય ઉત્તર આપી શકે. આ જ સંદર્ભમાં માહિતીદાતા જે જવાબ આપે છે એ જવાબના સંદર્ભમાં પણ સંશોધકે કોઈ માહિતી છુપાવે છે તો એવા સંજોગોમાં સંશોધકની કસોટી થાય છે. સંશોધકે એ માહિતી મેળવવાની રહેલી હોય છે. તો આ બધી બાબતો એ શાંતિથી વિચારી આયોજન કરી અને તબક્કામાં આવરી લેવામાં આવતી હોય તેવું જોવા મળે છે. માહિતીની ગોઠવણી અને વર્ગીકરણનો તબક્કો શરૂ થાય છે. માહિતી એકત્રીકરણના તબક્કાને પૂર્ણાહુતિ એ માહિતી ગોઠવણી અને માહિતી વર્ગીકરણનો તબક્કાની શરૂઆત તરીકે ઓળખાય છે. એકત્ર થયેલી માહિતીને કેવી રીતે ગોઠવવી, આપણો જે ક્વેશ્ચન હતો કે સમસ્યા હતી, એ સમસ્યાના સંદર્ભમાં જે સંશોધન હાથ ધરવામાં આવ્યું એ સંશોધનના સંદર્ભમાં માહિતી કેવી રીતે એકત્ર કરવામાં આવી, એ માહિતીને કેવી રીતે નિરૂપણ કરવું, એને ગોઠવવી કેવી રીતે, પુસ્તકીકરણ કરવું, એને વર્ગીકરણ કરવું, આ બધી બાબતોનો અહીંયા સમાવેશ થતો જોવા મળે છે. સર્વેક્ષણ પદ્ધતિ મૂળભૂત રીતે સંખ્યાત્મક અને આંકડાકીય માહિતી એકત્રીકરણ કરતી જોવા મળતી હોય તો અમુક બાબતોના સંદર્ભમાં એ આંકડાકીય માહિતી ના પણ જોવા મળતી હોય, વિસ્તૃત જવાબો પ્રાપ્ત થયા હોય તેવું પણ જોવા મળતું હોય, જે આલેખન સ્વરૂપમાં હોય કે મૌખિક રજૂઆતો સ્વરૂપમાં હોય. અને આ માહિતીને વધુ સરળ રીતે સમજાવવા માટે એને પુસ્તકીકરણ ટેબલના રૂપમાં દર્શાવવી, એ ટેબલના રૂપમાં દર્શાવ્યા બાદ અને આકૃતિના રૂપમાં દર્શાવવી કે જેથી સરળતાથી એનું વાચક વર્ગ છે એ વાચક વર્ગ એને સમજી શકે કે સરળતાથી એમાંથી એ માહિતી એકત્રીકરણ કરવામાં આવી છે, માહિતીનું એને જ્ઞાન પ્રાપ્ત થાય. તો આ બધી બાબતો અંગે પણ આયોજનના તબક્કામાં સવિશેષ ભાર મૂકી સમજાવવામાં આવતું હોય તેવું જોવા મળે છે. આ સાથે સાથે સર્વેક્ષણ અહેવાલ લેખનનું કામ પણ જોવા મળે છે. સર્વેક્ષણ અહેવાલ લેખન એ પણ ક્ષતિરહિત થવું જોઈએ કે જેમાં ભૂલો ના થઈ હોય. આ ઘડવા માટે પણ સર્વેક્ષણનું અંતિમ સોપાન તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ સંશોધકે સર્વેક્ષણ અહેવાલની નિર્દેશની રૂપરેખા એ પહેલાંના તબક્કામાં જ નક્કી કરી દેવી જોઈતી હોય છે. કયા સમયગાળામાં કયું સંશોધન, કેટલી માહિતી એકત્રીકરણ કરવામાં આવશે એ બધું અગાઉથી નક્કી કરવામાં આવતું જોવા મળે છે. જેમાં વિશેષ બાબત કરીને નિદર્શ મેળવવાના બાબતમાં ખાસ જે તે સમષ્ટિનો પરિચય, નિદર્શનું કદ, નિદર્શન પદ્ધતિ, પૂછેલા પ્રશ્નો, માહિતી એકત્ર કરવાની પ્રયુક્તિ કે રીત, નિદર્શમાં સમાવિષ્ટ થતી તમામ બાબતો, આ ઉપરાંત માહિતીદાતાઓમાંથી કેટલા ટકા માહિતીદાતાઓ એ પ્રતિભાવ આપ્યો છે, પ્રતિભાવ દાખવ્યો છે, એ બધી જ બાબતો અહીંયા સમાવિષ્ટ થતી જોવા મળે છે. ખૂટતી માહિતી હોય તો તેની નિયત કરેલા સમય મર્યાદામાં વિગત કે જે ખબર નથી કે જાણતા નથી તેવા જવાબો પણ મળ્યા હોય તો તેની ટકાવારી કેટલી, તેનો હિસ્સો કેટલો, એ બાબતનો પણ અહીંયા પૂરો વિચાર કરવામાં આવતો જોવા મળે છે. આમ આ બધી બાબતો એ સર્વેક્ષણના સંદર્ભમાં, સર્વેક્ષણ કરવાના સંદર્ભમાં, યથાર્થતા કે વિશ્વસનીયતા સમજાવવાના સંદર્ભમાં એ જાણવાનો ઉપયોગમાં લેવાનું જોવા મળે છે. આમ
જે તે સર્વેક્ષણ હાથ ધરવામાં આવે એ સર્વેક્ષણ હાથ ધરવા માટે એના સોપાનો માટે તબક્કાઓ નક્કી કરવામાં આવેલા હોય છે અને તબક્કાઓ મુજબ આયોજન કરી અને આયોજન દ્વારા તેને આગળ વધારવામાં આવતું જોવા મળે છે. આ તબક્કાઓના સંદર્ભમાં આપણે જે ચર્ચા કરી કે પહેલો જે તબક્કો છે એ આયોજન ઘડતરનો તબક્કો જોવા મળે છે, જેમાં આયોજન ઘડતર કરી અને આયોજનના સંદર્ભમાં જે તે સમષ્ટિના સંદર્ભમાં કે જે તે સર્વેક્ષણના સંદર્ભમાં વિચારી અને આગળ વધવાનું કાર્ય થાય છે. ત્યારબાદ માહિતી એકત્રીકરણ કરવામાં આવે છે અને માહિતી એકત્રીકરણ કર્યા બાદ એ માહિતી એકત્રીકરણ પૂર્ણ થતાં માહિતીની યોગ્ય રજૂઆત, ગોઠવણી કે વર્ગીકરણનો તબક્કો શરૂ થાય છે કે જેમાં પુસ્તકીકરણ, વિશ્લેષણ, એ જે માહિતી એકત્રીકરણ કરવામાં આવી છે અને રજૂઆત વગેરે બાબતોનો સમાવેશ થતો જોઈ શકાય છે. અને ત્યારબાદ જે તે માહિતી છે એ માહિતીને અહેવાલ રૂપમાં અહેવાલ લેખનના સંદર્ભમાં રજૂ કરવામાં આવે છે કે જે માહિતી તમે આંકડાકીય માહિતી પ્રાપ્ત કરી છે એ આંકડાકીય માહિતીને તમે વર્ણનાત્મક સ્વરૂપે વિગતવાર એ જે આંકડાનું ઇન્ટરપ્રિટેશન આપવાનું કાર્ય એ છેલ્લા તબક્કામાં અહેવાલ લેખનમાં થતું હોય તેવું જોવા મળે છે. મિત્રો, આપણે અત્યારે આયોજનના સંદર્ભમાં સર્વેક્ષણ આયોજનની જે રજૂઆત કરી અથવા સર્વેક્ષણ કરવા માટેના મુખ્ય સોપાન તરીકે આપણે આયોજનના સંદર્ભમાં વાત કરી. નેક્સ્ટ જે તબક્કો છે અથવા તો નેક્સ્ટ એકમમાં આપણે આ સર્વેક્ષણના હેતુ કે સર્વેક્ષણનો જે મહત્ત્વ છે એ મહત્ત્વના સંદર્ભમાં સર્વેક્ષણ અંતર્ગત જે માહિતી એકત્રીકરણ કરવામાં આવે છે તે તબક્કાના સંદર્ભમાં વધુ વિગતે ચર્ચા કરીશું. અસ્તુ.